मदहोश किए जाए, मुझे दूर कोई खींचे, फेसबुक लाइव की ओर लिए जाए। तो हेलो राजकोटियंस, दिस इज मी डॉक्टर उन्नति पंड्या, फिर से एक बार हाजिर है फेसबुक लाइव के साथ। तो टुडे वी आर डिस्कसिंग ઝેરી દવાની તીવ્ર અસરો અને તેમની સારવાર। તો ઘણી બધી વાર ઘણા બધાના માઇન્ડમાં એવા ક્વેશ્ચન્સ થતા હોય છે કે ઝેરી દવાની અસર શું હોય છે, તેને લઈને ઘણી બધી માન્યતાઓ જોવા મળતી હોય છે। તો આજે આપણે આ ગંભીર ટોપિક પર ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ અને આપણને એમના વિશે માહિતી પૂરી પાડવા આઈ હેવ ગોટ ટુ વેલ નોન ડોક્ટર્સ, ડોક્ટર તુષાર બુધવાની કે જે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ ખાતે ચીફ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે। તેમણે એમડી એનેસ્થેશિયા એમપી શાહ જામનગરથી કરેલ છે અને આઈડીસીસીએમ વન ઓફ ધ ફેમસ હોસ્પિટલ લીલાવતીથી કરેલ છે અને તેમને લીલાવતી અને વોખાડ મુંબઈ જેવી હોસ્પિટલનો બહોળો એક્સપિરિયન્સ છે। એન્ડ અનધર વન ઇઝ ડોક્ટર જીગર ડોડિયા, જે ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે। એમણે એમડી એનેસ્થેશિયા પીડીયુ રાજકોટથી કરેલ છે અને આઈડીસીસીએમ સિમ્સ હોસ્પિટલ અમદાવાદથી કરેલ છે। તો વેલકમ ડોક્ટર્સ। આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સામાન્ય રીતે કયા કયા પ્રકારના ઝેર જોવા મળે છે? થેન્ક યુ ડૉક્ટર ઉન્નતિ ફોર સચ અ નાઇસ ઇન્ટ્રોડક્શન। હવે ઝેર જે પ્રમાણે આપણે રૂટીનલી આ કોરોના સમયમાં એવું હતું કે ખાલી કોરોના એક જ આપણી સામે દુશ્મન છે, બટ એવું નથી। આની સામે આપણે સાથે સાથે લાસ્ટ ફ્યુ મંથ્સમાં અમે ઘણા ઝેરના દર્દીઓ જોયેલા છે કે જે ઝેરી દવાઓની અસર સાથે આવેલા છે। હવે ઝેર છે બે પ્રકારે હોય છે। કોઈ એવા ઝેર હોય છે કે જે તમે સામાન્ય રીતે માણસ સુસાઇડલ એટેમ્પ માટે લેતા હોય છે કે જે ઓવરડોઝ તરીકે લેતા હોય છે, અને બીજા જે ઝેર હોય છે એનો એ હોય છે કે કરડવાથી, સર્પ કરડવાથી કે બીજી કોઈ વસ્તુ કરડવાથી, મધમાખી કરડવાથી, તો એ બી એક પ્રકારનું એક ઝેર આપણને બોડીમાં ઝેરી અસર તરીકે આવતું હોય છે। હવે ઝેર અમે જે સામાન્ય રીતે આપણે રૂટીનલી જોતા હોઈએ છીએ એમાં જે આપણે છંટકાવ કરતા હોય છે ખેતરમાં, જે ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ કહેવાય છે, એ જે છંટકાવ કરતા હોય છે એમાં એક્સિડેન્ટલ એટલે કે જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે એમને થતું હોય છે, અથવા તો સુસાઇડલ એટેમ્પ તરીકે એ લોકો દર્દીઓ આવી રીતે પી જતા હોય છે। તો એ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ છે। બીજા એસિડ પોઈઝનિંગ હોય છે કે જે એસિડ છે, ફિનાઇલ છે, એ પી લેતા હોય છે। બીજા આને સર્પ કરવું એટલે કે સર્પ દંશથી જે તકલીફ થતી હોય છે, જેનાથી અસર આવતી હોય છે, એ હોય છે। બીજા તમે જુઓ તો ઘણા ઘઉંના નાખવાની ટીકડીઓ હોય છે કે જેને સેલ્ફોસ પોઈઝનિંગ કહેવાય છે, એ આવે। બીજી નેપ્થેલિન ટ્યુબ, જે આપણે સફેદ કલરની નેપ્થેલિનની ટીકડીઓ આવતી હોય છે, એ હોય છે। અને ઘણી વખત શું થાય છે કે દર્દીઓ જે સામાન્ય દવાઓ હોય છે જે રૂટીન ડોઝમાં કોઈ જ અસર કરતી નથી, બટ એ વધારે પ્રમાણમાં લઈ લે તો એ ઝેરી દવા તરીકે કામ કરશે। સપોઝ પેરાસિટામોલ ટેબ્લેટ છે એ સાવ સામાન્ય વસ્તુ તાવની તપ માટે લેતા હોઈએ છીએ, પણ જો વધારે પ્રમાણમાં તમે લઈ લો તો એ તમને નુકસાન કરશે અને એ ઝેર તરીકે અસર કરશે। તો આવા રૂટીનલી આપણે જોઈએ તો આવા મોસ્ટ કોમન જો ઝેર કહેવાય તો આ પ્રકારના ઝેર છે બધા કે જે આપણે રૂટીનલી બધા પેશન્ટમાં જોતા રહેતા હોય છે। ઓકે, તો હવે ઝેરની અસરો કઈ રીતે થઈ શકે છે? ઝેરની અસરો બધા ઝેર અલગ અલગ રીતે અસર કરતા હોય છે। 4 રીતે અસર થતી હોય છે ઝેરની। એક તો ઝેર પીવાથી એટલે ઇન્જેક્શન, પછી આ ઝેર ઇન્હેલેશન એટલે કે શ્વાસમાં આવે ત્યારે, પછી આવે ઇન્જેક્શન એટલે કોઈ પણ દવાનો વધારે પડતો ડોઝ થાય ત્યારે, અને બીજું આવે છે કોન્ટેક્ટ પોઈઝન એટલે કે જેમ કે એસિડ ને એ બધું જો ચામડીમાં અડે અને એ બધા કોન્ટેક્ટ પોઈઝન છે। અને બીજા એગ્રીકલ્ચરમાં વપરાતા હોય એમાં જે ફુવારો કરતા હોય એ દવાનો એ પણ કોન્ટેક્ટમાં થઈ શકે છે। આ પ્રકારે 4 પ્રકારે ઝેરની અસર થાય। ઇન્જેક્શનમાં બધા જે સુસાઇડલ ને એક્સિડન્ટલમાં કે જે એગ્રીકલ્ચરમાં વપરાતા હોય ઓપી પોઈઝન એ બધા પીને થતું હોય એ બધા ઇન્જેક્શનમાં આવે, બરાબર ને। ઘઉંના ટીકડા પીવે એ બધા ઇન્જેક્શનમાં આવે। ઇન્હેલેશનમાં ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં ને એમાં જોવા મળતા હોય કે આપણે મેટલ ઇન્ડસ્ટ્રી હોય, પછી કોલ ઇન્ડસ્ટ્રી હોય, એમાં કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ થવાના ચાન્સીસ હોય છે, બરાબર ને। એ ઇન્હેલેશનમાં આવે। કોન્ટેક્ટમાં આપણે જાણ્યું કે એસિડ પોઈઝન, પછી ખેતરમાં દવાનો છંટકાવ કરતા હોય તો ઘણીવાર 2 થી 3 કલાક ખેડૂત છંટકાવ કરતા હોય તો પછી એને ચામડીમાં અડી જાય, થોડું કરીને વધારે એની અસર થતી હોય છે। અને આ પ્રકારે 4 રીતે આપણે ઝેરની અસર થતી જોવા મળતી હોય છે। ઓકે, શરીરમાં કોઈ જીવજંતુ કરડે તો તેની અસર કેટલા કલાકમાં અને કઈ રીતે જોવા મળે છે? જનરલી ડિપેન્ડ કરે છે કે તમે કે તમારો જે કોણે કરેલું છે, સર્પદંશ છે કે વીછીએ કરેલું છે, અથવા તો કે મધમાખીનો ડંખ છે। ઇવન મધમાખીના ડંખથી બી ઘણાને એનાફાઇલેક્સિસ રિએક્શન થતું હોય છે।
એટલે એ ડિપેન્ડ કરે છે કે તમારે કઈ વસ્તુ કરડી છે, કઈ ચીજ તમે કઈ પ્રાણીથી તમને કરડવામાં આવેલા છે, એની ઉપરથી આખું ડિપેન્ડ થાય છે. હવે એની ઉપર બી ઘણી બધી હોય છે. જાણે અદર સર્પદંશ છે તો સર્પદંશમાં પોઈઝનસ એટલે કે જે ઝેરી સાપ છે એને કરડ્યો છે કે નોન ઝેરી સાપ છે કે જે ઝેરી નથી બિનઝેરી સાપ છે એને કરડ્યો છે, તમે કપડાં પહેરેલા છે કે નહીં, કપડાની ઉપર તમે કંઈ શકે એવું હતું કે નહીં, તમારા હાથ કવર હતા કે નહીં. પછી ઘણી વખતે કે ઝેર છે એની પર બી ડિપેન્ડ હોય છે કે સાપ છે એ વખતે એમને શાક છે ભૂખ્યો એને ખાધેલું હતું એની પર બી ડિપેન્ડ હોય છે કે વેનમ પોતે એને આપશે કે નહીં તમને સર્પદંશ વખતે. તો આ ઘણી બધી વસ્તુ હોય છે. આમાં જનરલી અગર સર્પદંશ હોય છે તેમાં કોબરા જો હોય છે, કોબરા જે સાપ એની ઇફેક્ટ હોય છે એ 30 મિનિટ્સથી લઈને 6 કલાક સુધીમાં દેખાડશે. અને જે કોમન ક્રેટ એક સાપ હોય છે કે એની અસર જે છે એ 6 થી 24 કલાક સુધીમાં દેખાડતી હોય છે. એટલે આ ડિપેન્ડ કરે છે કે તમને કઈ વસ્તુ કરડેલી છે અને એની ઉપરથી આખો રિસ્તો. પણ મિનિમમ 24 અવર્સ આમના માટે જોઈએ જ કે કોઈ બી વસ્તુ આપણને કરડેલી છે તેની અસર ક્યાં સુધી થશે એ ડિસાઇડ કરવા માટે 24 અવર્સ જોતી હોય છે. પણ જનરલી આ બધી વસ્તુઓમાં સાપ કરડે તો 6 થી 24 કલાકમાં આપણને એમની અસર દેખાય છે જો એ ઝેરી હશે તો. ઓકે, તો સાપ કરડે પછી તરત શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? સાપ કરડવા બાબતે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ હોય છે, બરાબર. એટલે સાપ કરડ્યા પછી શું કરવું અને શું ના કરવું એ બે પ્રકારના થાય ડિવાઈડ. એટલે શું કરવું જોઈએ, પહેલી વખતે સાપ કરડે એટલે 50 થી 60% સાપ બિનઝેરી હોય છે, એટલે સીધું ગભરાઈ જવાનું નહીં, બરાબર. તાત્કાલિક પેશન્ટ જે હોય એને સુડાવી દેવાનો, એને જ્યાં સર્પ કરડ્યું છે એને એ ભાગને ઇમોબિલાઇઝ એટલે કે હલાવવાનો નહીં જરા પણ. એક આજુબાજુ જો કંઈ લાકડું કે કંઈ પડ્યું હોય તો એને બાંધી દેવાનું, આગળ અને પાછળથી બાંધી દેવાનું. કોઈ પણ પ્રકારના જોરથી ટાઈટ કે એવું કાંઈ બાંધવાનું ટોરની કે આમ કપડું જોરથી બાંધવાની જરૂર નથી. પછી પેશન્ટ જો ભાનમાં હોય તો ઠીક છે, જો ભાન ખોઈ બેઠે તો એને એનું મોઢું ડાબી બાજુ કરી દેવાનું, જેથી એનું જે થૂક છે એ બધું અંદર ના જાય, બરાબર. અને તાત્કાલિક જ પેશન્ટને જેટલી જલ્દી બને એટલું હોસ્પિટલે પહોંચાડવા માંડો. જે પણ વ્હીકલ અવેલેબલ હોય એના દ્વારા, કોઈ પણ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તાત્કાલિક જે નજીકમાં જે સેન્ટર છે ત્યાં એને પેશન્ટને પહોંચાડવાનું. હવે કઈ વસ્તુ ના કરવી જોઈએ, તો આપણે ઘણીવાર જોતા હોય છીએ પિક્ચરમાં ને એમાં કે ભાઈ આપણે ત્યાં જોરથી કપડું બાંધી દે, એના કારણે શું થાય કે આખી સર્ક્યુલેશન એ ભાગમાં બંધ થઈ જાય, એટલે આખો ભાગ કાળો પડી જાય ને ગેંગ્રીનસ થઈ જાય. હવે ગેંગ્રીનસ થાય તો પાછું શરીરમાં એ ભાગ કાપવો પડે, એનું ઝેર ફેલાઈ જાય, એટલે એની ઘણી બધી અસરો હોય. પછી બીજી વસ્તુ કે બીજું જોતા હોય કે ત્યાં કોઈ કાપો મૂકે કે શું કે ચૂસવાની ટ્રાય કરે, એવું બધું પિક્ચરમાં એવું બધું દેખાતું હોય, બધું સાવ ખોટું છે, એવું કાંઈ હોતું નથી. એ જો તમે એનામાં ચેકો મૂકો કે કાંઈ તમે એને ચૂસવાની ટ્રાય કરો તો એનાથી શું થશે કે ત્યાં એક તો જો સાપ કર્યું હોય તો ત્યાંથી બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય. બીજું એ ત્યાં ચેકો મૂકો એટલે ત્યાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય. અને જે ઝેર ઉપર હોય એ વધારે અંદર પ્રસરી જવાની શક્યતા રહેલી હોય છે. તેને તાત્કાલિક જેમ બને એમ જલ્દી પેશન્ટને હોસ્પિટલે પહોંચાડવો જરૂરી છે. પેશન્ટને હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી મોઢેથી કંઈ જ આપવાનું નહીં, પાણી પણ નહીં આપવાનું. અને હોસ્પિટલ જાય પછી ડૉક્ટર જોવે એ પછી જ બધું જ નિર્ણય લેવાનો. બીજું એક આમાં એડ કરીશ સાહેબને જે કીધું એમાં કે એમાં પાછું પછી લેપ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ, બધું માટી લગાવે છે, લેપ લગાવે કોઈ પણ જાતનો હોમિયોપેથિક એ બધું કોઈ જ કરવાની જરૂર નથી. એ વસ્તુ નહીં કરવાની, એ વધારે નુકસાનકારક છે રાધા કરતાં ફાયદાકારક. તો પ્લીઝ એવું નહીં કરતા અને પ્લીઝ પેશન્ટને જેટલું જલ્દી બને એટલું વહેલા હોસ્પિટલે એમને શિફ્ટ કરવા જરૂરી છે. હા, અને એક બીજી વસ્તુ કે બધા સાપ કીડો કે ગમે કરડે એટલે શું કે આજુબાજુના ભૂવા હોય ને ઓલું હોય, આમે આયુર્વેદિક ડૉક્ટર હોય એની પાસે જઈને આયુર્વેદિક ડૉક્ટર હોય તો લેપ લગાડે, કાં પછી દોરા પાસે લાગે દોરા ધાગા, એનાથી કંઈ જ થતું નથી. હવે એમાં થાય શું કે ધારો કે સાપ બિનઝેરી હોય તો પેશન્ટ બચી જશે, બરાબર. પણ જો ઝેરી સાપ હશે તો પેશન્ટનું જીવ વધારે જોખમમાં જશે, કેમ કે જેટલું મોડું થશે હોસ્પિટલ પહોંચવામાં એટલું આપણી પાસે જે ગોલ્ડન અવર કહેવાય, જે શરૂઆતના જે ઝેર અંદર પહોંચ્યું છે એની અસર ચાલુ થઈ જાય એ પહેલાં અમુક એની દવા મારણની દવાને બધું ચાલુ થઈ જતું હોય તો પેશન્ટની વધારે ક્રિટિકલ થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય.
બરાબર ને? એટલે તાત્કાલિક જ આપણે નિર્ણય તાત્કાલિક જ જેમ બને એમ નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પહોંચાડી દેવું જરૂરી છે પેશન્ટને. હવે શું દરેક સાપનો દંશ છે એ હંમેશા જીવલેણ જ હોય છે? ના, જેમ આપણે સાહેબ પહેલાં કીધેલું હતું એમ કે 60 to 70% છે જે સર્પદંશ એ બિનઝેરી હોય છે. ખાલી 30% લોકોમાં જ એ ઝેરની અસર આવતી હોય છે. હવે એવું જરૂરી નથી કે જે સાપ ઝેરી છે એવી દર વખતે આપ જે સર્પદંશ આવશે એમાં ઝેર હશે, એ બી જરૂરી નથી. એટલે એક વસ્તુ આ બહુ જ આપણે માઇન્ડમાં રાખવાની છે કે આમાં ગભરાઈ જવાનું જરા બી નથી. તમે શાંત રહેવાનું છે કે જેટલા તમે ગભરાશો એટલું તમારું સર્ક્યુલેશન વધારે થશે અને એટલું વધારે ઝેર છે એ ઝડપથી તમારા બોડીમાં ફરવા માંડશે. તો પ્લીઝ પહેલાં શાંત થઈ જવાનું, તમારે હોસ્પિટલે જાઓ, તમે જુઓ, અને જો જરૂરનું હશે તો જ એમને જે એ આપણે એન્ટીસ્નેક વેનમ જે આપશો એ બી આપતા હોઈએ છીએ. હવે એક બીજું આમાં સારા એડ કરીશ કે આમાં કઈ રીતે ખબર પડશે કે આપણે આ સર્પદંશની ઝેરી અસર સ્ટાર્ટ થઈ ગઈ છે, તમને કેમ ખબર પડશે? તો જે કોબ્રા એમાં ન્યુરોટોક્સિન એટલે શું કે કઈ રીતે ઇફેક્ટ કરશે? તો એ તમારા જે સ્નાયુઓ છે એને નબળા પાડી દે, તમારી આંખ તમે ઉપર ના કહી શકો, બોલવામાં તકલીફ થવા માંડે. એવું જ કોમન ક્રાઇટમી છે. બંને એ છે એક ન્યુરોપેરાલિટિક એજન્ટ કહેવાય કે જે ન્યુરોપેરાલિટિક ટોક્સિન્સ હોય એના, કે આવી રીતે આખો સ્નાયુઓ બધા નબળા કરી નાખશે, તમને બધા બોલવામાં તકલીફ થાય, શ્વાસમાં તકલીફ થશે. અને ઘણી વખત હોય છે કે જ્યાં સર્પદંશ લાગેલો હોય છે એ ભાગ છે ખૂબ જ સ્વેલિંગ થઈ જશે, ત્યાં લાલ થઈ જશે, ત્યાં સોજો આવી જશે, દુખાવો થવા માંડશે. અને દુખાવો જો ઉપર પ્રસરતો જાય એનો મતલબ કે જે ઝેરની અસર છે એ વધતી જઈ રહી છે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એમ ન સમજો કે આ છે બિનઝેરી છે, તમારે તરત જ હોસ્પિટલે વહી જવાનું અને એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ લેવાની. બીજી વસ્તુ એ છે કે બીજા ઘણા ટાઈપના જે ટોક્સિન્સ આવે છે એમાં એક આવે છે કે હિમેટોટોક્સિક. એમાં શું થાય કે એમાં બધી જગ્યાએથી લોહી પેશન્ટને બધી જગ્યાએથી બ્લીડિંગ થવા માંડશે. એનું કારણ શું છે કે એનું કારણ એ છે કે ખૂબ જ વધારે આ જે ઝેર છે એ આખું ખૂડ ખૂબ જ પાતળું કરી નાખ્યું હોય છે, એને કારણે બધી જગ્યાએથી બ્લીડિંગ થતું હોય છે. સર્પદંશ છે એક એવી બીમારી છે કે જે એને આપણે જો ટાઈમ પર કરીએ તો આપણે 100% આપણને એનું રિઝલ્ટ મળશે. પણ આપણે જેમાં લેટ કરી નાખશું એટલે જે ઝેર છે જ્યાં સુધી બ્લડમાં હશે ત્યાં સુધી આપણે એમને ન્યુટ્રલાઇઝ કરી શકશું. પણ જો એ ઝેર છે એ બધી જગ્યાએ શરીરની બધી અંગોમાં પ્રસરી ગયું તો પછી આપણે એની સાથે કોઈ જે આપણે મારણ છે જે એન્ટીસ્નેક વેનમ જે આપણે કહીએ છીએ એની કોઈ ઇફેક્ટ નહીં આવે. તો બેટર છે કે ઝેરી અને બિનઝેરી તો આપણે આજે ડિસ્કસ કર્યું એવી રીતે કે 70% છે બિનઝેરી હોય છે, ગભરાવાની જરૂર જરા બી નથી. ઓકે, તો વીછી કરડવાના કિસ્સામાં આજની તારીખમાં પણ ગામડાઓમાં વૈદ અથવા તો ભુવા પાસે લઈ જવામાં આવે છે, તો ખરેખર શું તે સાચું છે? તેને નજીકના સેન્ટરમાં લઈ જવા જોઈએ? વીછી કરડે તો આપણે ભુવા જેમ સાપમાં કહ્યું બરાબર, એ વીછીમાં પણ તાત્કાલિક હોસ્પિટલે જ લઈ જવા જોઈએ. વીછીમાં મોટા ભાગે ડેથ થતી નથી એવું જોવા મળે છે, પણ વીછીમાં જ્યારે જેની ઉંમર નાની છે અને જેની ઉંમર બહુ વધારે મોટી છે, યંગ છે એને મોસ્ટલી વાંધો નથી આવતો, પણ જેની બહુ ઉંમર નાની છે અને જે વૃદ્ધ છે એ બધામાં ઘણીવાર બહુ વધારે પડતા કોમ્પ્લિકેશન થવાની શક્યતા હોય છે. એમાં એક પ્રકારનું આપણું શરીરમાં સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન એક પ્રકારનું અમુક તત્વો પેદા થાય છે, એના કારણે હૃદય નબળું પાડી દે, બીપી વધી જાય, શ્વાસમાં તકલીફ થઈ શકે, આપણા જે નર્વસ સિસ્ટમ હોય ચેતાતંતુ ઉપર અસર થાય, એ બધું પણ થવાની શક્યતા હોય. ભલે નહીં ઓછામાં થાય છે પણ થતું તો જોવા મળે છે. અને એ જો એની જો અસર ચાલુ થઈ જાય તો દર્દીને બચાવવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. એટલે આપણે કોઈ ભલે આપણે કર્યું હોય તો પણ આપણે તાત્કાલિક હોસ્પિટલે જ લઈ જવો જોઈએ. હવે ઘણી વખત એવું સાંભળવા મળ્યું છે કે ઝેરી દવા પીધી હોય તો ઝેરની અસર થતી હોય એ સંજોગોમાં એને ઉલટી કરાવી દેવી જોઈએ, તો એ સાચું છે કે નહીં? અને ન કરાવી જોઈએ તો શું કામ? બહુ સારો ક્વેશ્ચન છે, કારણ કે બધા સામાન્ય માણસો આવું જ વિચારતા હોઈએ છે કે ભાઈ આવું જ્યારે કોઈ બી દવા લીધેલી હોય ત્યારે દર્દીને આપણે વોમિટિંગ કરાવી નાખીએ. ઘણી વખત હાથમાં આંગળા નાખીને મોઢામાં આંગળા નાખીને કરતા હોઈએ છીએ કે અથવા તો બીજી કોઈ રીતે એમને સ્ટિમ્યુલેટ કરીને એમને વોમિટિંગ કરાવતા હોઈએ છીએ. પણ એ ખૂબ જ ખોટી પ્રથા છે અને ખૂબ જ ખોટી ટ્રીટમેન્ટ છે એમની. જનરલી શું થાય કે જ્યારે તમે આવી રીતે કરાવો છો ત્યારે જો પેશન્ટ ભાનમાં ના હોય તો એમને ગેગ રિફ્લેક્સ કહેવાય કે જેના જે અહીંના સ્નાયુઓ હોય છે એ ખૂબ જ નબળા થઈ ગયા હોય છે ગળાના, અને એની ભાન અવસ્થા સારી ન હોવાને કારણે એનું જે વોમિટિંગ છે જે એસિડ એક ટાઈપનો એસિડ જ હોય છે, અને એ એસિડ છે એ આપણા ફેફસામાં જશે અને ન્યુમોનિયા કરશે. એટલે કદાચ માણસ પેશન્ટ છે એ આપણે પોઈઝનિંગ તો બચી જશે, બટ ન્યુમોનિયાના કારણે એને એક્સપાયર થઈ જતો હોય છે.
તો આવા કિસ્સાઓમાં ખાસ કરીને બધાને જ ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈ બી દર્દીને તમે ક્યારેય એને વોમિટિંગ ઇન્ડ્યુસ નહીં કરવાની, ક્યારેય બી એને ઉલટી કરવા માટેનું નહીં કહેવાનું. આપણે એના માટેની અલગ ટ્રીટમેન્ટ હોય છે, એ હોસ્પિટલમાં આવીને આપણે કરી શકીએ છીએ. હવે કયા ઝેરના મારણની દવા ઉપલબ્ધ છે? ઘણા બધા ઝેર છે જેની સારવાર ઉપલબ્ધ છે અને ઘણા ઝેરની ઉપલબ્ધ નથી. જેમ કે ઓપી પોઈઝન, જે આપણે દવા છાંટવાની હોય, ખેતરમાં દવા છાંટવાની, મોનોક્રોટો કહેવાય, એની દવા ઉપલબ્ધ છે. એટલે જો પેશન્ટ તાત્કાલિક આવી જાય બરાબર, તો આપણી પાસે એની 2 પ્રકારની દવા છે. એ ઝેર મોસ્ટલી હૃદય ઉપર અને આપણા સ્નાયુ અને ચેતાતંતુ ઉપર અસર કરતું હોય છે. એટલે એની દવા કહેવાય એટ્રોપિન અને પામ. એ અમારે મેડિકલ ભાષામાં છે, એની દવા ઉપલબ્ધ છે. બીજી વસ્તુ આ સર્પદંશનું કીધું સાહેબ એ પ્રમાણે, સર્પદંશની પણ જો તાત્કાલિક આવી જાય પેશન્ટ તો અને આપણે અર્લી આપી દઈએ તો આપણે એને જે ખરાબ અસરો છે એનાથી પણ બચી શકાય છે. પછી બીજા ઘણા બધા છે કે પેરાક્વેટ પોઈઝન છે કે જે આજુબાજુ ખેતરમાં ઘાસ ઉગી નીકળતા હોય એનામાં છાંટવા માટે હોય છે. એના માટેની તાત્કાલિક જો પહોંચી જાય તો ડાયાલિસિસ કરીને એનું પણ આપણે માત્રા ઘટાડી શકીએ છીએ. બાકી જે સેલ્ફ પોઈઝનિંગ છે ઘણા એમને એસએચ કોઈ એન્ટીડોટ નથી. ઘણી એવી ઝેર છે કે જેની કોઈ એન્ટીડોટ નથી હોતો, ખાલી આપણે સપોર્ટ મેનેજમેન્ટ કરવાનું હોય છે કે જ્યારે જે પોઈઝન છે કે જે ઝેર છે એ બોડીમાંથી નીકળી જશે તો ત્યારે એની અસર ઓછી થઈ જશે અને ધીરે ધીરે એ પેશન્ટ છે રિકવર થઈ જતું હોય છે. ઘણા બીજા બધા હોય છે કે મેથ હિમોગ્લોબિન હોય છે કે મેથ હિમોગ્લોબિન એમ અમારી ભાષામાં કહેવાય કે જેમાં હિમોગ્લોબિન છે ઓક્સિજન જે નહીં લઈ જઈ શકતું હોય છે, તો એના માટેનું એક બીજી દવા આવે છે મિથિલિન બ્લુ, અમે વાપરતા હોઈએ છીએ. બીજી કેલ્શિયમ ગ્લુકોનેટ દવા આવતી હોય છે, એ યુઝ કરતા હોઈએ છીએ. એટલે એન્ટી સ્નેક વેનમ જેમ સાહેબે કીધું એ હોય છે. એટલે ઘણી દવાઓના આપણે મારણ છે ને ઘણી દવાઓના મારણ નથી. એટલે એ જ પેશન્ટ હોસ્પિટલમાં આવે પછી આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને આવા દર્દીઓમાં હિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પેશન્ટની હિસ્ટ્રી, એની કેટલી દવા લીધેલી છે, કયા પ્રમાણમાં લીધેલી છે, ક્યારે લીધેલી છે, ભૂખા પેટે લીધેલી છે કે જમીને લીધેલી છે, એની સાથે બીજી કોઈ દવા લીધેલી છે કે નહીં, પેશન્ટને કોઈ ડાયાબિટીસ, બીપી કે એવું કંઈ સાથે છે કે નહીં, એ બધી વસ્તુઓ બી જોતા હોઈએ છીએ. અને એ જ સાહેબે કીધું એવી રીતે કે ઘણી દવાઓ છે કે જેને આપણે એન્ટીડોટ છે નહીં, એને ખાલી સપોર્ટ સિસ્ટમ ઉપર જ આપણે એમને ચલાવવાના હોય છે. અને જ્યારે દવાની અસર ઓછી થઈ જાય તો આપોઆપ પેશન્ટ છે એ સારું થતું હોય છે. એસિડ કે ફિનાઇલ પીધું હોય તેવા દર્દીઓની સારવાર માટે શું કરવું જોઈએ અને તેના દ્વારા થતી દર્દીઓ ઉપર ટૂંકા અને લાંબા ગાળાની અસરો વિશે તમારું શું કહેવું છે? હવે એસિડ પોઈઝનિંગ જે છે એ ખૂબ જ ખરાબ પ્રકારનું પોઈઝન તમે પૂછો તો અમે તમને કહીએ, કારણ કે અમે એવા દર્દીઓ જોયેલા છે કે બિચારા ખૂબ જ હેરાન થયેલા છે. હવે એસિડ આપણે નોર્મલી બી જોતા હોય છે કે એસિડ ખાલી આપણા સ્કિન ઉપર જે લાગી જતું હોય છે તો બી એ આખું બાળી દેતું હોય છે. હવે તમે ખાલી ઇમેજિન કરો કે એ જે એસિડ છે ખાલી આપણે પીએ, હવે અંદર પીવાના આપણી જે અંદરની ચામડી હોય છે કે જેને મ્યુકોઝા કહેવાય છે, ખૂબ જ નરમ હોય છે અને ખૂબ જ સુવાળી હોય છે. હવે આ તમે જ્યારે એસિડ પીએ તો એ ઉપરથી લઈને નીચે જશે, તમારી અન્નળીમાં જશે, અન્નળીમાંથી તમારા પેટમાં, ત્યાંથી જઠરમાં જતું હોય છે. જઠર સુધી એની ઇફેક્ટ આવતી હોય છે. અંદરની આખી ચામડી જે હોય છે એને બાળી નાખતું હોય છે. હવે આ જે છે ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે આ બાળી નાખતું હોય છે ત્યારે આખી જે ચામડીને ખૂબ પાતળું કરી દેતું હોય છે અને પાતળું કરીને એને ચાંદા પડાવી દેતું હોય છે. તો ઇનિશિયલ જે 7 ડેઝ હોય છે, 7 ડેઝ, 5 to 7 ડેઝ, એમાં છે ને દર્દીઓને ચાંદા પડીને એના પરફોરેશન, અમારી ભાષામાં કહે કે પરફોરેશન થવાના ચાન્સીસ વધારે હોય છે, કે એમાંથી કાણા પડી જતા હોય છે અને એને કારણે મીડિયા ઇન્ફેક્શન થઈ જાય, ફેફસામાં ઇન્ફેક્શન થઈ જાય, પેટમાં ઇન્ફેક્શન થઈ જાય, પેટનું ઓપરેશન કરવું પડે. એટલે ઇનિશિયલ 5 to 7 ડેઝ હોય છે ખૂબ જ અગત્યના હોય છે. આવા દર્દીઓમાં અમે શું કરતા હોઈએ છીએ કે ફર્સ્ટ ડે જ્યારે પેશન્ટ આવે ત્યારે એમને 24 કલાકમાં જ અમારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ હોય છે અપર જીએસ્કોપી એટલે કે ઉપરથી દૂરબીન નાખીને જોવે કે આપણને ખબર પડે કે એને કેટલી ઇન્જરી થઈ છે. એના 4 લેયર હોય છે તો કયા લેયર સુધી એમને આપણે થયું છે, એની પરથી આપણને ખબર પડે કે એને ભવિષ્યમાં કેટલી તકલીફ થવાની છે અને આપણે આગળનો પ્લાન શું કરવો એની ઉપર ડિપેન્ડ હોય છે. હવે ઇનિશિયલી જ્યારે આ 7 દિવસ જો વિધાઉટ એની કોમ્પ્લિકેશન નીકળી જાય કે બીજું કોઈ પ્રોબ્લેમ ના થાય, કારણ કે આપણે એને મોઢેથી તો કોઈ જ આપી શકવાના નથી, કારણ કે એનો આખરનો અંદરની જે આખી ચામડી હોય છે એ આખી બળી ગઈ હોય છે. તો આપણે 7 દિવસ જવા દેતા હોઈએ છીએ જો બીજો કોઈ પ્રોબ્લેમ ના થાય તો, કોમ્પ્લિકેશન ના થાય તો. અને પછી આપણે છે જ્યાં જે ભાગ સારો છે આંતરડાનો ત્યાં આપણે નળી નાખી દઈએ અને ત્યાંથી આપણે એને ખોરાક આપવાનું ચાલુ કરતા હોઈએ છીએ.
3 મહિના સુધી આપણે એમને એ નળીમાંથી જ ખોરાક આપવાનું ચાલુ કરીએ અને ચાલુ રાખતા હોઈએ છીએ. પછી પાછું આપણે દૂરબીનથી તપાસ કરીને જોઈએ કે અંદર જે ઇન્જરી થઈ હતી, જે મ્યુકોઝાને ને એને એ કેટલી હીલ થઈ છે. એ જનરલી હીલ થાય છે ત્યારે ખૂબ જ કડક થતી હોય છે અને આખી જે નળી હોય છે, જે ઇસોફેગસ કે અન્નળી, એને અને જે સ્ટમક એને આખું સંકોચાવી નાખે. એટલે તમે કોઈ બી વસ્તુ તમે ખાઈ ના શકો, ખાઓ અથવા તો એ તરત જ તમે ઉલટી કરી નાખો. તો આ એક એને દૂરબીન નાખીને આપણને ખબર પડે કે આપણને કેટલી એમાં ઇન્જરી થઈ છે અને આપણે આગળનો પ્લાન શું કરવો. જો એ બરાબર ના હોય, અન્નળી ખૂબ જ સંકોચાઈ ગઈ હોય છે, તો આપણે એમાંથી ઘણી વખત એને ડાયલેટ કરતા હોઈએ છીએ. આપણા જે ગેસ્ટ્રોએન્ટેરોલાઇટિસ હોય એ આપણે એમાંથી ડાયલેટ કરે. એને ડાયલેટ એટલે શું? પોળી કરવી. એને એ પોળી કરે છે અને જો એનાથી સારું થઈ જાય તો એને ખાવાનું ચાલુ થઈ જાય. પણ જો પેટનો ભાગ જ ખરાબ થઈ ગયો હોય ને પેટ જ ખરાબ થઈ ગયું હોય ને ત્યાંથી આગળ ન જતું હોય તો આપણે એ પેટનો ભાગ છે, જેટલો ખરાબ ભાગ છે એને કાપી નાખીએ છીએ અને જે સારો ભાગ છે એને જોડીને આપણે એને પેશન્ટને જોડી નાખીએ છીએ અને પછી એ થોડા ટાઈમ પછી એ મોઢેથી બી જ ખાવાનું ચાલુ કરી શકે છે. એસિડ પોઈઝનિંગ ખૂબ જ ખરાબ પોઈઝનિંગ કહેવાય છે કે જે ખૂબ જ લાંબા ગાળે સરખું થાય છે અને પેશન્ટને એના રિલેટિવ્સને ખૂબ જ માનસિક રીતે, આર્થિક રીતે, બહુ જ અને શારીરિક રીતે ખૂબ જ હેરાન કરે છે. ઓકે, તો હવે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા એટલે કે સેલ્ફોસ પોઈઝનની સારવાર ઉપલબ્ધ છે? સેલ્ફોસ પોઈઝન આજે તમે મને પૂછો તો આજે છે, પણ આજથી 5 વર્ષ પહેલાં જો તમે મને પૂછ્યું હોત તો આની સારવાર ઉપલબ્ધ નથી. સેલ્ફોસ પોઈઝનમાં હોય છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ હોય છે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એ એક પ્રકારનું ઝેર છે. એ જો શરીરમાં જાય બરાબર અને એ આપણા જઠરમાં જાય, જઠરમાં જઈ અને એની અંદર બધી અમુક ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ આપણા લોહીમાં ભળી જાય અને એની અસર આખા શરીરમાં થાય છે અને મુખ્યત્વે એની અસર હૃદય ઉપર થતી હોય છે. બરાબર, એ હૃદયને સાવ નબળું પાડી દે. આપણું નોર્મલ બધાનું હૃદય 60% કામ કરતું હોય અને એમાં સાવ હૃદય 5-10% કામ કરવા માંડે. હવે હૃદયનું કામ છે બધા અવયવો કે મગજ છે, કિડની છે, બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું. હવે આપણે પંપ જ ખરાબ થઈ ગયો તો બધી જગ્યાએ લોહી પહોંચશે નહીં. એટલે જો મગજમાં નહીં પહોંચે તો પેશન્ટનું ભાન અવસ્થા ઓછી થવા માંડશે, હૃદયના ધબકારા અનિયમિત થઈ જશે. કિડની ઉપર કિડનીને લોહી નહીં પહોંચે તો કિડની કામ કરતી બંધ થઈ જશે. બરાબર, આનો કોઈ એન્ટીડોટ અત્યાર સુધી અવેલેબલ નથી અને હાલની તારીખે પણ અવેલેબલ નથી. પણ સાયન્સ જેમ પ્રગતિ કરે છે એમ અત્યારે એકમો મશીન વિશે તમે સાંભળ્યું હશે. એકમો મશીન શું છે? એક કૃત્રિમ હૃદય છે. આપણે કેમ કિડની બગડી ગઈ હોય તો આપણે કેમ ડાયાલિસિસ કરીએ છીએ કે કિડનીનું કામ નથી થતું તો ડાયાલિસિસ કરી નાખીએ. એ આમાં પણ એકમો મશીન એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસા, એમાં ડાયાલિસિસમાં જેમ કરીએ એમ 2 નળી મૂકી અને લોહી કાઢી એને ડાયાલિસિસની જેમ ફિલ્ટર કરી ઓક્સિજન અને આખું શુદ્ધ લોહી કરી પાછું એમાં જવા દે. પણ આમાં શું હોય કે હૃદયની પંપની જેમ પંપ પણ કરતું હોય છે આ મશીન. એટલે એ દરમિયાન શું થાય કે આની જે સેલ્ફોસની અસર છે મોસ્ટલી 3 થી 4 દિવસ જોવા મળતી હોય આપણા શરીરમાં. એ દરમિયાન એને કૃત્રિમ હૃદય ઉપર ને કૃત્રિમ ફેફસા ઉપર મૂકી દેવાનું, એટલે એકમો મશીન ઉપર મૂકી દેવાની. બરાબર, આ 3 થી 4 દિવસમાં જ્યારે ઝેરની અસર ઓછી થતી જાય એટલે પાછું એનું હૃદય પહેલાંની જેમ ધીમે ધીમે પમ્પિંગ વધતું જશે અને જેમ નોર્મલ થોડુંક થવા માંડે એટલે પછી આપણે પેશન્ટને એકમો મશીનમાંથી ધીમે ધીમે કરીને કાઢતા જઈએ. પણ આ એકમો મશીન એ કહેવાય ને કે જડીબુટ્ટી નથી કે ભાઈ આપણે 100% એને રિઝલ્ટ આપણે ભાઈ એ સેલ્ફોસ પીધું એટલે એકમાં મૂકી દઉં 2 દિવસમાં 3 દિવસમાં બહાર કાઢી નાખું, એવું નથી. એના પણ ઘણા બધા કોમ્પ્લિકેશન છે. એમાં પણ બચવાની શક્યતા 40% માંડ છે. કેમ કે એ મશીન પણ પહેલી વસ્તુ તો બહુ જ ખર્ચાળ આવે. એનો ટ્રીટમેન્ટમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય અને બહુ જ ઓછી જગ્યાએ ઉપલબ્ધ હોય. જેમ કે આપણી રાજકોટમાં આપણી ગોકુલમાં ઉપલબ્ધ છે. રાજકોટમાં 1 કે 2 જગ્યાએ થાય છે. એમાંની આપણી એક હોસ્પિટલ છે. એમાં શું પાછું મશીનમાં જે લોહી બહાર કાઢીએ એને પાછું પાતળું કરવું પડે. એટલે જો લોહી પાતળું કરીએ તો એના ગેરફાયદા એ કે મગજમાં લોહી થાય એટલે હેમરેજ થઈ જાય, પેટમાં લોહી નીકળે તો એના ગેરફાયદા થઈ જાય, બધી જગ્યાએ લોહી નીકળે. બરાબર, એટલે એના પોતાના પછી જો આપણે જે નળી નાખી હોય એ નળી જો એના કારણે જો એ અંગને લોહી પૂરું ન પહોંચે
તો એ ભાગ પણ કાળો પડી જાય, એ ભાગ કાપવો પણ પડે, એટલે એવું પણ બને. એટલે એના પણ ઘણા બધા ગેરફાયદા છે. પણ છે ખરી એની સારવાર અવેલેબલ હવે થઈ ગઈ છે. એમાં 40% પહેલાં જે કહેવાય હતું કે બહુ ઓછી શક્યતા હતી બચવાની, પણ હવે આપણી પાસે મશીનના કારણે અમુક જે 40 થી 50% પેશન્ટને આપણે બહાર કાઢી શકીએ છીએ. બીજું કંઈ એકમો એક ટાઈપનો આપણા માટે બોન જ છે, એક આશીર્વાદ રૂપ જ છે આવા દર્દીઓ માટે. અને એક ચાન્સ તમે કહો કે ભાઈ એક લાસ્ટ ચાન્સ શું છે, તો એ ચાન્સ હોય છે ને, અમે ઘણા એવા દર્દીઓ અમે જોયા છે લાસ્ટ ફ્યુ યર્સમાં કે જે લોકો આ પોઈઝન સાથે આવ્યા હતા ને એ લોકો ચાલીને ગયા છે. એટલે આ એક ખૂબ જ સારી મોડેલિટી છે ટ્રીટમેન્ટની જે રિસેન્ટ યર્સમાં આવેલી છે, અને એ એક આશીર્વાદ રૂપ તરીકે તમે કહી શકો એ આપણી પાસે અવેલેબલ છે. ઝેર પીધેલા દર્દીને આઈસીયુમાં 48 hours થી 72 hours કોઈ પણ લક્ષણ ન હોવા છતાં પણ રાખવામાં આવે છે, એવી માન્યતાઓ છે. અને આવું છે તો શું કામ? હા, એ ઘણી બધાને એવું લાગતું હોય છે કે મારો દર્દી તો સાવ શાંત છે, કંઈ બીજી કોઈ તકલીફ નથી, તો બી એને શું કામ આપણે આઈસીયુમાં રાખ્યા હોય છે, કે શું કામ એને હોસ્પિટલમાં રાખ્યા હોય છે ઓબ્ઝર્વેશન માટે. હવે કોઈ બી તમે જ્યારે ઝેર લે છે ત્યારે ઝેર પહેલાં ફર્સ્ટ બોડીમાં ભળે. પહેલાં તમે સપોઝ તમે કંઈ વસ્તુ પીધેલી છે, કંઈક દવાઓ લીધેલી છે, તો એ તમારા સ્ટમકમાં જશે, તમારા સ્ટમકમાંથી એને એબ્ઝોર્બ થશે, એબ્ઝોર્બ થાય શોષાય ને એ પછી એ લોહીમાં જશે, અને લોહીમાંથી બીજા અંગો ઉપર અસર કરતું હોય છે. હવે એ ક્યારે કેટલી અસર કરશે, ક્યારે કરશે, એ એને ડિપેન્ડ કરશે કે એને કેટલી દવા લીધેલી છે, કઈ દવા લીધેલી હોય છે. હવે આવા દર્દી જે ઘણી મોસ્ટ ઓફ ધ દવા હોય છે એની ઇફેક્ટ હોય છે ફર્સ્ટ 24 hours to 48 hours ખબર પડે. હવે સપોઝ એક પેરાક્વેટ પોઈઝનિંગ છે તો એની જે અસર છે એ તમને 48 કલાક પછી ખબર પડે. કિડની ઉપર, લીવર ઉપર, ફેફસાઓ ઉપર ઇનિશિયલ સ્ટેજમાં કશું જ ના હોય, પેશન્ટ એકદમ ફાઇન હોય, કોઈ જ પ્રોબ્લેમ ના હોય. એટલે આવા ઘણા એવા જે ઝેર હોય છે કે જેની ઇફેક્ટ છે એને આવતા લાંબો ટાઈમ લાગતો હોય છે. એટલે એટલા માટે આપણે કોઈ બી દર્દી હોય છે એને એટલીસ્ટ હોસ્પિટલમાં 48 hours રહેવા માટેનું કહેતા હોય છે. એક સર્પદંશનું એક તમને ઉદાહરણ આપું. સર્પદંશનું બી એવું જ છે, એમાં બી ઘણી વખત ઇવન 36 hours પછી એની અસર, દવાની અસર આવવાનું ચાલે, મતલબ સાપના સર્પદંશની ઝેરી અસર આવવાનું ચાલુ થતું હોય છે. ઇનિશિયલી પેશન્ટને કશું જ નહીં હોતું. હવે એવા દર્દીને આપણે પહેલાં ડિસ્ચાર્જ કરી નાખીએ, 24 કલાકમાં જ ડિસ્ચાર્જ કરી નાખીએ, અને એને કશું પાછું થાય તો આપણે એને એક પેશન્ટને, એક જે પેશન્ટ કે જેને આપણે બચાવી શકતા હતા એને આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે સેફ સાઈડ રહેવા માટે કોઈ બી દર્દી હોય છે એને 24 થી 48 કલાકથી 72 કલાક સુધી આઈસીયુમાં અને હોસ્પિટલમાં રહેવાની એડવાઇસ કરવામાં આવે છે. એનું કારણ આ જ છે કે ઘણા જે ઝેર એવા હોય છે કે જે છે એ લાંબા થોડા ટાઈમ પછી, કે 24-48 કલાક પછી એના શરીર ઉપર અસર કરતા હોય છે, અને શરીર ઉપર એની ઝેરી અસર આવતી દેખાતી હોય છે. એટલા માટે આપણે એને જનરલી એડવાઇસ કરતા હોઈએ છીએ આવી રીતે. ઓકે, ગોકુલ હોસ્પિટલમાં આ પ્રકારના ઝેરી દવા પીધેલા દર્દીઓ આવે તો શું સારવાર ઉપલબ્ધ છે? ગોકુલ હોસ્પિટલ, આપણે ગોકુલ હોસ્પિટલમાં એક પોઈઝન સેન્ટર તરીકે અમે વિકસાવી રહ્યા છીએ. અમે આજુબાજુ ઘણા બધા પેશન્ટ્સ છે એમાં હવે આવી રહ્યા છે કે ભાઈ આ સેન્ટર આપણું છે પોઈઝન સેન્ટર, એ ખૂબ જ સારું ને સારું કામ અહીંયા થઈ રહ્યું છે. પોઈઝન સેન્ટર કેવી રીતે આપણે છે, કારણ કે તમે જુઓ તો ઘણા લાઈક ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ, ઓપી પોઈઝનિંગ ખૂબ આવે, ખૂબ દર્દીઓ છે એવા. ઝેરી એસિડ પીધેલા ખૂબ દર્દીઓ છે એ આવે છે. દવાઓના ઓવરડોઝ સાથે આવેલા હોય છે, સ્લીપિંગ મેડિસિન્સ હોય છે એ વધારે લઈ લીધી હોય છે, અથવા તો ગેસ ગળતર જે કહેતા હોય છે કે એવું થતું હોય છે. આજુબાજુ સિલ્કની જે ફેક્ટરીઓ છે એમાં સિલ્ક ઇન્હેલેશન થઈ ગયું હોય કે જે સલાઈ આપણે કહેવાય સિલ્વરનું જે છે ચાંદીની ભઠ્ઠીમાં કામ કરતા હોઈએ છે એનું ઇન્હેલેશન વધારે થઈ ગયું હોય તો એવા દર્દીઓ આવે છે. એટલે આપણી પાસે મોસ્ટ ઓફ જે, અને ખાસ કરીને સેલ્ફોસ પોઈઝનિંગ, એવા ઘણા દર્દીઓ આપણે જે આવ્યા છે કે જે સેલ્ફોસ આલ્ફોસ પોઈઝનિંગ છે એના આવેલા છે. બીજા મેટ હિમોગ્લોબિનેમિયા કે જેમાં ઓક્સિજન કેરિંગ કેપેસિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય છે, હિમોગ્લોબિન છે એ ઓક્સિજન ના લઈ જઈ શકે ભલે તમારા બોડીમાં ઓક્સિજન હોય, તો એવા દર્દીઓ આપણી પાસે આવી રહ્યા છે. હવે આવા દર્દીઓ હોય છે એમાં આપણે A to Z બધું કરવું. ઘણી વખત તમે ગેસ્ટ્રિક લવાજ એટલે આવીને સીધું આપણે એને એક નળી નાખતા હોઈએ છીએ સ્ટમકમાં, અને એમાંથી જેટલું બી લીધેલું હોય એમને અંદર એ બધું આપણે કાઢી નાખવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે જેને કારણે જેટલું ઝેર છે એ પાછું અંદર લોહીમાં ન ભળે. બીજી વસ્તુ હોય છે કે એલિમિનેશન, કે આપણે કાઢી નાખવાનું, ભાઈ બોડીમાં જેટલું હોય એને કાઢી નાખવાનું, તો ભાઈ એન્ટીડોટ હોય તો એન્ટીડોટ આપવાનો. ડાયાલિસિસની જરૂર પડતી હોય છે તો એમાં ડાયાલિસિસની વ્યવસ્થા આપણી પાસે છે. ઘણી વખત CRRT કે જે એક કન્ટિન્યુઅસલી કિડનીનું કામ કરે, કે 24 કલાક કે છે ને કિડનીનું કામ કરશે, ડાયાલિસિસ જેવું જ મશીન હોય છે એ આપણી પાસે અવેલેબલ છે. પછી સેલ્ફોસ પોઈઝનિંગ, કે જે સેલ્ફોસ પોઈઝનિંગમાં ECMOની જરૂર પડતી હોય છે, એ ECMO મશીન આપણી પાસે ખુદનું વસાવેલું છે, એ ખુદનું છે, મશીન છે આપણી જોડે. એટલે આ કોઈ બી દર્દી A to Z કોઈ બી પોઈઝન આવે આપણી પાસે,
તો આપણે કોઈ બી એવું નથી કે આપણે બહાર જવું પડે, અથવા તો પહેલાં એવું હતું કે આપણે અમદાવાદ જઈએ છીએ ને આગળ બીજા હાયર સેન્ટરમાં જઈએ છીએ, બટ હવે આપણી પાસે બધી જ ફેસિલિટી અવેલેબલ છે. આઈબીપી છે આપણી પાસે, ઘણા કાર્ડિયક પેશન્ટ છે, ઘણાનું હૃદય નબળું થઈ ગયું છે, તો આપણે એવા પોઈઝનવાળા દર્દીમાં આઈબીપી બી યુઝ કરી શકતા હોઈએ છીએ. કાર્ડિયક ફેસિલિટી બધી અવેલેબલ હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ આપણી પાસે બધી સ્પેશિયાલિટી અવેલેબલ છે. કોઈ ઓપરેશન કરવું પડતું હોય છે ઇમરજન્સીમાં, તો આપણે એના માટેને જે કોઈ એસિડવાળું પોઈઝનિંગવાળું આવ્યું છે તો આપણે એ કરી શકીએ. એટલે A to Z પોઈઝનને રિલેટેડ કોઈ બી ટ્રીટમેન્ટ અને મોડાલિટી આપણા ગોકુલ હોસ્પિટલમાં અવેલેબલ છે. ઓકે, તો માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ કે દર્શક મિત્રો માટે આપનો શું સંદેશ છે? બધા જ આપણે મેઇન વસ્તુ કે કોઈ પણ વ્યક્તિએ ઝેર પીધું છે તો પહેલી વસ્તુ કે એને ઘરે નહીં રાખવાના. એ ગમે એટલો સાજો હોય, એને ગમે કાંઈ તકલીફ ના હોય. પેશન્ટ ઘણીવાર અમે એવું જોયા છે કે સવારે કાંઈ દવા લીધી હોય કે કાંઈક સાપ કર્યો હોય તો એની ઇફેક્ટ સાંજે જોવા મળતી હોય છે, અને પેશન્ટ ઇમરજન્સીમાં અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં આવી ગયા છે. અને આપણે હિસ્ટ્રી લઈએ અને પૂછીએ ભાઈ કેમ તમે સવારના આટલું થયું ને અત્યાર સુધી, કે અત્યાર સુધી સાવ સારું હતું અને અત્યારના હમણાં 5-10 મિનિટમાં શ્વાસ ચડી ગયો અને એને ભાન અવસ્થા આવી ગઈ. તો ઘણીવાર આપણી ભૂલ હોય છે કે શરૂઆતમાં કાંઈ ના હોય એટલે આપણે નિશ્ચિંત થઈ જતા હોય છે કે ચાલશે, ડૉક્ટર પાસે નથી જવું, હોસ્પિટલ નથી જવું. પણ એવું નહીં, આપણે ગમે એ હોય સામાન્ય હોય તો પણ હોસ્પિટલે એકવાર ડૉક્ટરને કન્સલ્ટ તો જરૂર કરવા જોઈએ. એમની કે સચ ઝેરની કોઈ પ્રાથમિક સારવાર નહીં હોતી, ઘરમાં તમે ન કરી શકો. સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે હોસ્પિટલમાં જાઓ, આજુબાજુની હોસ્પિટલમાં જાઓ, ત્યાંના જે ડૉક્ટર હોય છે એને જોવે અને એ ઉપરથી જ એ લોકો ડિસિઝન લઈ શકે. બીજું એક વસ્તુ હું ખાસ કહીશ કે અત્યાર સુધી અમે જેટલા સુસાઇડલ કેસ જોયેલા છે જે પોઈઝનિંગના, એમાંથી કોઈ દર્દી એવું નથી કીધું કે તમે અમને શું કામ બચાવ્યા છે. એ સેકન્ડ અમને ઓલવેઝ એમને થેન્ક યુ કીધું છે. તો એ એક ટાઈમ હોય છે કે જે ટાઈમ વહી જાય છે, પછી એને આ પીરિયડમાંથી નીકળી જાય છે, પછી એને રિયલાઇઝ થાય છે કે આવું આપણે ન કરવું જોઈતું હતું. તો ઓલવેઝ તમને બધાને ખૂબ ખૂબ અમારા તરફથી વિનંતી છે કે જે થોડો ટાઈમ હોય છે બાય ફેમિલી સપોર્ટ અને તમારા પોતાનો. અને હા, એક બીજી વસ્તુ ખાસ કહેવી હતી કે એસિડ પોઈઝનિંગને જે બધું હોય છે, ખાસ ઘણી વખત અમે એવું જોયું છે કે એક્સિડેન્ટલી કોઈ છોકરાઓને એ બી લઈ લેતા હોય છે. એના માટેની જે બોટલ ને એ બધું હોય છે એ તમે પ્લીઝ અલગથી રાખજો, સેફ રાખજો, કે જે કોઈ નાના છોકરાના હાથમાં જલ્દીથી ન આવી જાય. અને એની જે ઉપર ખાસ કરીને લેબલ કરીને રાખો કે આના માટેનું છે ફિનાઇલ છે, આ એસિડ છે. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ એસિડ છે પાણીની બોટલમાં, બીજી સાદી પાણીની બોટલમાં રાખી દેતા હોઈએ છીએ. તો એવું ખાસ ના કરજો. અને કોઈ બી એવું અમે ઈચ્છીએ છીએ કે કોઈને બી તમારા ફેમિલીમાં આવું ન થાય, પણ કદાચ આવું થાય તો તરત જ તમે નજીકના હોસ્પિટલમાં જઈને તરત જ સારવાર લઈ લેજો. ઓકે, તો થેન્ક યુ ડોક્ટર્સ. આજના આ સેશનમાં ડોક્ટર તુષાર બુધવાની એન્ડ ડોક્ટર જીગર ડોડિયા ઇઝ પ્રિવિલેજ. આઈ એપ્રિશિએટ ધ ટાઈમ યુ સ્પેન્ડ વિથ us by giving us the knowledge. Thank you guys for having us. So here we end our conversation. Wish you all a great luck. Stay home, stay safe. Good night. Thank you.